આ તો લાઈવ આવે છે ને? બંનેના ચહેરા એક જેવા જ છે. હેલો, તું ચીટિંગ કરી રહ્યો છે. આ ચીટિંગ છે, આ ચીટિંગ છે. યુ કાન્ટ ડુ ધીસ. આ કેવી રીતે બની શકે? હે, આ વિડિયો લાઈવ છે ને? અરે બોલ ને. યસ સર. છેતર્યો. તે મને છેતર્યો. शिवाजी सर, हम कब से आपको देखने जा रहे हैं. आप क्या चाहते हैं? क्यों बंद कर? આપ સૌને નમસ્કાર. જે પણ પૂછવું હોય પૂછી શકો છો. હવે શું સવાલ પૂછીએ? તમે આખરે સાબિત શું કરવા માંગો છો? ગામના બુઢાને ભડકાવીને કામ થઈ જશે? બુઢ્ઢો કોને કહે છે? અહીંયા આવો તો. અહીંયા આવો, મારે કંઈ દેખાડવું છે. અહીંયા આવો. અહીંયા આવો. સમજદાર રિપોર્ટર લાગે છે. આને બુઢ્ઢા કહે ને તે? વેરી ગુડ. તમે છેલ્લો છોડ ક્યારે વાવ્યો હશે? 2 વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા તો વાવ્યો જ હશે. છોડો, આખી જિંદગીમાં ક્યારેય છોડ વાવ્યો છે? હા, વાવ્યું છે ને સર. મની પ્લાન્ટ વાવ્યું છે. મેં મારા ઘરમાં મની પ્લાન્ટ વાવ્યું છે. આ બુઢ્ઢાઓ મની પ્લાન્ટ નથી ઉગાડતા. 70 વર્ષોથી અનાજ ઉગાડે છે. જા હવે સમજી વિચારીને બોલજે. અમેરિકન મલ્ટીનેશનલ કંપનીએ 200 ગામના ખેતરો બરબાદ કરી નાખ્યા. એમના વિરુદ્ધ જો કોઈએ અવાજ ઉપાડ્યો છે તો માત્ર આ લોકોએ. ન્યાય મેળવવા માટે 6 ખેડૂતોએ પોતાના ગળા કાપી નાખ્યા. આ અત્યાચારના સમાચાર તમારા સુધી પહોંચાડવા હતા, પણ અમારી કોઈએ ન સાંભળી. ભૂખ લાગતા જ તરત અનાજ ખાઈને પેટ ભરી લો છો, પણ એ જ અનાજ ઉગાડનારા ખેડૂતોનો વિચાર આવ્યો. ખબર છે, છેલ્લા 30 વર્ષોમાં 12,356 તળાવો પૂરી દેવાયા છે. 27,000 થી વધારે તળાવો બરબાદ કરી દેવાયા છે. 6 મોટી નદીના પાણી બંધ કર્યા છે અને લગભગ 16,07,000 એકરની ઉપજાઉ ખેતરોની જમીન તબાહ કરી નાખી છે. બધા જ આંખો બંધ કરીને બેઠા છે. આ કોલ્ડ ડ્રિંકની કંપનીઓ નદીમાંથી રોજનું 9 લાખ લીટર પાણી લઈ લે છે. તું ખેતી માટે પાણી વધશે ક્યાંથી? બિચારો ખેડૂત આત્મહત્યા ન કરે તો શું કરે? તો પણ એ તમારી પાસે રોટલાની ભીખ નથી માંગતા, ખેતી માટે પાણી માંગે છે. માત્ર એક વહેતી ધારા જ નહીં, કોણ જાણે કેટલા ગામના ખેડૂતો મજબૂરીમાં ગામ છોડી ગયા છે. જે ખેડૂત ક્યારેક હજારોનું પેટ ભરતો હતો, આજે કોઈ મંદિરની બહાર ભીખ માંગી રહ્યો છે, લોકોના કપડાં ધોઈ રહ્યો છે કે પછી ગટર સાફ કરે છે. બધા પોતાની દુનિયામાં મસ્ત છે, કોઈને લેવા દેવા નથી કે દર 30 મિનિટમાં એક ખેડૂત આત્મહત્યા કરે છે. એના બાળકો અનાથ થઈ રહ્યા છે ને આજથી નહીં, છેલ્લા 10 વર્ષોથી થઈ રહ્યું છે. જેની પેઢીઓ તમારી પેઢીઓની ભૂખ મટાડતી આવી, એ બધા પોતે દુનિયાથી મટતા જાય છે. 2002 થી લઈને આજ સુધીમાં 10 લાખથી વધુ ખેડૂતોએ 2 ટાઈમના રોટલા માટે ખેતરો મૂકીને જવું પડ્યું. હજુ સાંભળો, મિથેન ગેસ એને જમીનમાંથી કાઢવા માટે આ મલ્ટીનેશનલ કંપનીઓ ગરીબ ખેડૂતોની હજારો એકરની જમીનને બરબાદ કરીને ખાઈ ગઈ છે ને આ વાતની કોઈને કોઈ પરવા નથી. ખેડૂત જીવે કે મરે, કોઈને કોઈ ફરક નથી પડતો. 5,000 કરોડ કેટલા? 5,000 કરોડ રૂપિયાનું ઉધાર લીધા પછી એક બિયર ફેક્ટરીનો માલિક હાથ ઉપાડીને કહે છે કે ઉધાર નહીં ચૂકવી શકે. પણ એને કોઈએ કંઈ ન પૂછ્યું. શું એને શરમ ના મારી આત્મહત્યા કરી? જરાય નહીં. પણ એક 5,000 ઉધાર લેનારો મજબૂર ખેડૂત આટલો નજીવો કરજો નથી ચૂકવી શકતો તો કીટનાશક દવા પીને આત્મહત્યા કરે છે. પણ આવી વાતો પર ધ્યાન આપવાનો તમારી પાસે સમય જ નથી ને. તમારી પાસે પણ આવ્યા હતા, બધા જ મીડિયાવાળા પાસે. પણ તમે તો પકવાન કેમ બને છે એ દેખાડવા માંગો છો, નાચવા ગાવાના પ્રોગ્રામ દેખાડવા માંગો છો, પણ એક ગામની પીડા દેખાડવાનો 2 મિનિટનો સમય નથી. આપણા દેશને ફેક્ટરીઓની જરૂર નથી એમ હું નથી કહી રહ્યો, પણ આ કાળી પીળી નારંગી કોલ્ડ ડ્રિંકની ફેક્ટરીઓ નથી જોતી. ઈંડા, માછલી કે ગાજરથી બનતી ફેરનેસ ક્રીમ નથી જોતી. ટમેટા, સંતરા ને બદામથી કોસ્મેટિક બનાવવાની ફેક્ટરીઓ પણ નથી જોતી.
અરે ભારતમાં વિટામિનની કમીના કારણે એક દિવસમાં 5000 બાળકો મરે છે, ખબર છે? એક દિવસમાં. દેશમાં એવા લોકો પણ છે જે ઈચ્છે છે કે એમના કોન્ડમમાં પણ સ્ટ્રોબેરી ફ્લેવર હોય. તો શું કોઈ ગરીબનું બાળક સ્ટ્રોબેરી ખાવાનું વિચારી પણ ના શકે? સામાન્ય પાણી તો છે, આનાથી કોણ પૈસા કમાશે? આ જુઓ, પાણીને સામાન્ય કહે છે. 2G એટલે શું ખબર છે? વાયરલેસ ફોન, ફક્ત હવા. અને હવાને લઈને કરોડોનો ભ્રષ્ટાચાર કરનારો દેશ છે આ. કેમ કે બધાને સેલ ફોન્સ જોઈએ અયાશીઓ કરવા માટે. પરંતુ તમારી બધાની સામે આવવાનો મારો ફક્ત એક જ ધ્યેય છે કે તમે બધા મળીને અમારા ગામને ન્યાય અપાવો. છેલ્લા 3 દિવસથી પાણી ન હોવાના કારણે તમને બધાને જે તકલીફ પડી એ માટે અમે માફી માંગીએ છીએ. બસ હવે 40 મિનિટમાં તમને પાણી મળી જશે. પણ અમારા ગામને પાણી મળશે કે નહીં એનો નિર્ણય કાલે કોર્ટમાં થવાનો છે. બધાની ભલાઈ એમાં જ છે કે પોલીસ અમારો પીછો ન કરે, નહીં તો તમને બધાને પાણી મળવામાં હજુ વાર લાગી શકે છે. કાલે કોર્ટના નિર્ણય બાદ અમે જાતે જ પોતાને સરેન્ડર કરી દઈશું. ચાલો. અંકિતા, તું જા, હું આવું છું. બસ ત્યાં જ ઉભા રહો. કોઈએ નથી આવવાનું આગળ. રવિ સાંભળ, મેં જે જગ્યા કહી છે આ બધાને ત્યાં લઈને પહોંચ. હું રાત સુધી આવી જઈશ. ઠીક છે. ખબર નહીં જીવાનંદ ક્યાં હશે. પોલીસ પણ એને શોધતી શોધતી અહીં સુધી આવી ગઈ છે. અરે જાઓ, પાછા જાઓ બધા. ઠીક છે, હવે તું જા. ધ્યાન રાખજો તારું. ખરેખર મોટો મકાર છે તું. બહુ સરસ ચાલ ચાલી છે. બ્રિલિયન્ટ વર્ક. બટ ઇઝ ઇટ ગોઈંગ ટુ વર્ક? વિશ્વાસ કર, તારું કામ મારું જ થશે. અંકિતા, ત્યાં દઈ દે બધાને. હલો, હા 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 દઉં છું. દાદાજી, તમારા ઘરેથી ફોન છે. હલો. હા બેટા, દાદાજીને તમે ટીવીમાં જોયા? મારી પોતરીનો ફોન છે. અરે વાહ, શું વાત છે. હા બેટા, હા વિદ્રોહ કરી રહ્યા છીએ. પેટ ભરીને ખાજો. હા બેટા, હું કાલે આવીશ ને. હમણાં આવું છું. ત્યાં પાણી આવી ગયું? હલો. કપાઈ ગયો. મને ટીવીમાં જોઈને ફોન કર્યો. બહુ ખુશ થઈ રહી હતી. શું રવિ, તું અને વિજય તો ટીવી પર છવાઈ ગયા યાર. ભાઈએ શું ઇન્ટરવ્યુ આપ્યો છે? મેં તો વિચાર્યું તે ભાઈ આવું સોલિડ બોલી શકે. અહીંયા બધા પંટર તો તાળી વગાડતા હતા. પણ મને એ નહીં સમજાયું કે બધા જીવાનંદ કેમ બોલતા હતા. હા, ભાઈએ પોતાનું નામ બદલી નાખ્યું કે શું? શું થયું રવિ? હલો રવિ, કપાઈ ગયો શું? હા યાર, કપાઈ ગયો, કંઈ બોલ્યો જ નહીં. અરે વિજય, ક્યાં છે તું? કોણ વિજય? એ તો જીવાનંદ છે. હું કેસના વિજયની વાત કરી રહ્યો હતો એટલે. જીવા, ક્યાં છે તું? હા લાવો. વિજય ક્યારે આવશે? વિજય બસ હમણાં આવતો જ હશે. તમે જમવાનું પતાવો. શું નામ કહ્યું તમે? આ કાગળો પર તમારામાંથી 10 જણાના હસ્તાક્ષર જોઈએ. આમાં લખ્યું શું છે એ તો કે? લખ્યું છે કે આપણે આ કેસ પાછો લઈ રહ્યા છીએ અને આપણું ગામ એને
સોંપવા જઈ રહ્યા છીએ દગાબાજ ક્યાંનું આપણું ગામ કહી રહ્યો છે અમારું ગામ છે બતાવો ક્યાં છે અમારો જીવાનંદ શું કર્યું તો એની સાથે અરે જીવતો છે કે નહીં કંઈક તો બોલ ચિંતા નહીં કરો જીવાનંદને કંઈ નહીં થાય આવું કેમ કર્યું અમારી સાથે વિશ્વાસઘાત કેમ કર્યો પૈસા જોઈએ છે ને તને ચોર બસ બહુ થઈ ગયું એક શબ્દ હજુ બોલ્યા તો તમારી ઉંમરનો ખ્યાલ નહીં કરું હા હા ચોર છે અમે બંને ચોર છીએ સાંભળી લીધું એવા ચોર કે 25 કરોડમાંથી 5 કરોડ લઈને ભાગી શકતા હતા અમે પણ જ્યારે તમારી પીડા સમજાણી તો એ પૈસા મોઢા પર મારીને આવ્યા હતા એમને જાણો છો શું કામ કેમ કે એના પરિવારને પણ શહેર આવવું પડ્યું હતું મજૂરી કરવા માટે અને એક દિવસ એ જ પુલની નીચે દબાઈને મરી ગયા કોઈ બીજા ખેડૂત પર આવી નોબત ના આવે એ જ વિચારીને આ ગધેડો મજૂરી કરતો હતો ન તો એક ટાઈમનું સારી રીતે જમ્યો કે ન તો સૂઈ શક્યો તમારા જીવાએ તો ફક્ત પોલીસના દંડા ખાધા અને 50 ગુંડાઓથી તમને બચાવે એ પણ શું પૈસા માટે હતું અત્યારે જે સાઈન માંગી રહ્યો છે એ જીવાનંદને બચાવવા માટે માંગી રહ્યો છે પૈસા નથી જોતા અને કોઈની મમતા અને પ્રેમને ના સમજવાના કારણે તમારી ઓલાદે તમને ઘરેથી કાઢી મૂક્યા છે